આણંદ જિલ્લામાં આવેલા વલાસણ ગામની મેલડી માના ઇતિહાસની વાત કરીશું. આણંદ જિલ્લાથી આશરે 7 કિલોમીટર અને અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલા આ વલાસણ ગામની મેલડીમાં હાજરા હાજુર બેઠી છે અને દરેક ભક્તોની મનોકામના તે પૂર્ણ કરી રહી છે. તો મિત્રો, આ વલાસણ ગામની મેલડી માના ઇતિહાસની વાત કરીએ તો એમાં બે લોકવાયકા પ્રચલિત છે. એમાંના એક ઇતિહાસ મુજબ આજથી આશરે 400 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે. એ વખતમાં વણઝારા સમાજના લોકો પોતાનો કબીલો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. એવામાં ફરતા ફરતા હાલના આ વલાસણ ગામની ધરતી પર આવી પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો અને સૂર્ય આથમવાની અણી માથે હતો. એટલે તેઓ અહીં વલાસણમાં જ રાતવાસો કરવા રોકાઈ ગયા. કહેવાય છે કે આ વણઝારા સમાજનો કબીલો પોતાની સાથે ઉગતા પોરની દેવી એવી માં મેલડીનો કરંડિયો લાવેલા. તેઓ માની રોજ સેવા પૂજા કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડી સવાર સાંજ ધૂપદીપ કરી માતાજીની સેવા પૂજા કરતા. આમ વલાસણમાં તે દિવસે વણઝારાઓએ માં મેલડીનો કરંડિયો નજીકમાં જ રહેલા કેળાના ઝાડની નીચે રાખ્યો અને ધૂપદીપ કર્યા. પછી રાત્રે વારું પાણી કરીને બધાએ સૂઈ ગયા. આમ લગભગ 2 દિવસ રોકાયા અને થાક ઉતાર્યો.